તો મિત્રો ફરી એકવાર સ્વાગત કરું છું તમારું મારા આ નવા વ્લોગ વિડીયોમાં। આજે આપણે રજકો વાટવા વાડીએ પાછા વ્યાયા છે। ગદપ રજકો તમારે એ બાજુ શું કહેતા હોય, અમારે તો આને રજકો કહે છે, પણ તમારે શું કહેતા હોય કમેન્ટ કરજો એટલે મને ખબર પડે। અને 5:30 જેવું થઈ ગયું છે, 5:36 થઈ છે એટલે 5:30 થયા છે અને બ્લોગ આપણે કરી દીધો ચાલુ। સાંજના 5 વાગી ગયા છે, ફરી સવારના 5 ન સમજતા। તો હવે આંટો મારી એક નાનકડો અને પછી આપણે હે ને રજકો વાઢી એટલે આંટો મારવામાં તો આપણે બાજરામાં એક આંટો મારવાનો છે। મેં તમને આગળના બ્લોગમાં કીધું હતું ને કે ખડની દવા છાંટી છે આપણે બાજરામાં, ખરપતવાર એટલે કે ખડ બરી જાય, એમાં નીંદવામાં 50% ખડ રૂની બરી જાય એટલે એટલો ટેકો રહે આપણે ખડમાં નીંદવામાં। તો જોયું કે આમાં ખડ કેટલું બર્યું છે, કેટલું મોરું પડ્યું છે, કન્ટિન્યુ જોતા રહ્યો બ્લોગ। તો મિત્રો હજી દવા છાંટાઈને 2 દી થયા છે ખડની, પણ હજી ખડમાં કાંઈ હજી એવો બરે કે હુકાતું એવું હજી બહુ દેખાતું નથી, પણ આમ સહેજ મોરું પડી ગયું છે। જોઈ શકો છો તમે આ ખડ રહ્યું ને, આ ખડ આ તમે જોઈ શકો છો માથું નાખી દીધું છે અને પાંદડા બધા મોરા પડી ગયા છે। લગભગ અમુક જે ગોળ પાનનું ખડ રહ્યું ને એ બધું તો મોરું પડી જ ગયું છે, પણ હજી જે તીખા પાનવાળું ખડ આવે ને એ હજી બહુ એટલો બધો ફેર નથી પડ્યો, એટલે આનો 7 દી રિઝલ્ટ આવે એમ કહેતા હતા। એટલે આપણે 7 દી પછી પાછો એક બ્લોગ બનાવશું, ખડ કેવું બર્યું અને કેવું ફૂકાણું તમને બધું બતાવશું। હજી એટલું બધું ખડ બર્યું નથી અને એવું રિઝલ્ટ બહુ છે નહીં, મોરું ખાલી પડ્યું છે। અને આ રીતનો કંઈક આપણે બાજરો અત્યારે દેખાય છે, કમેન્ટ કરજો મિત્રો બાજરો કેવો છે અને કેટલા દી કમ્પ્લીટ ખડ બધું બરી જાય। જો તમને ખબર હોય ને તો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને હા વિડીયોને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં, લાઇક તો કરી જ નાખવાની। અને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આપણે આ ચેનલમાં બ્લોગ રોજાના આવતા જ રહેશે ખેતીવાડીના। અને જો આપણે સબસ્ક્રાઈબર બધા કમેન્ટો કરશે અને સબસ્ક્રાઈબર આપણે બધા વધી જશે ને વધારે, એટલે પછી આપણે ફેમિલી બ્લોગ બનાવશું, ઘરના ને એવા બધા બ્લોગ પછી વેરવેરો ચાલુ કરી દઈશું। અત્યારે જે એટલે આપણે સબસ્ક્રાઈબર નથી અને વ્યૂ એટલા આવતા નથી ને એટલે આપણે હજી બહુ એવા પબ્લિક પ્લેસમાં બ્લોગ બનાવતા નથી, પણ પછી હરવેરો આપણે ચાલુ કરી જ દેવું છે। તમારો સપોર્ટ હશે ને તો આપણે બધું કરશું, મૂળ તમારા સપોર્ટની જરૂર છે, તો ખાસ સપોર્ટ કરજો મિત્રો। તો હવે મિત્રો આપણે છે ને બાજરા માટો મારી લીધો અને આવા કંઈક આપણે ઘઉં છે, ઘઉંમાં આપણે જઈ જોઈ શકો છો તમે મિત્રો। ઘઉં અત્યારે તો બધા કમ્પ્લીટ એક હરખા ઘઉં હવે હરવેરવા થતા આવે, હજી ક્યાંક ખાલા છે, હજી બધા હરખા થઈ જશે, કેમ કે હજી નાના મોટા ઘઉં હોય ને એટલે કમ્પ્લીટ પરફેક્ટ હજી નીંગલા નથી। જો કે નીંગલા એટલે કે ડુંડી હજી કમ્પ્લીટ નથી કાઢી, અને ડુંડી કાઢશે એટલે કમ્પ્લીટ બધા હરખા થઈ જશે। અને આ આપણું લસણ છે, આટલું આ એક ખરીયું લસણનું કર્યું છે। લસણ કેવું છે એ જરાક કમેન્ટમાં કહેજો। તો હવે છે ને મિત્રો આપણે છે ને ફટાફટ રજકો વાટ લઈ, નકર પછી 5:30 થઈ જશે અને અંધારું થઈ જશે, એટલે રજકો વાટ લઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહો, આપણે રજકો વાટ લઈ।
મિત્રો આપણે ફાઇનલી રજકો વઢી ગયો છે, ભારો હતો કમ્પ્લીટ બંધાઈ ગયો છે અને હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરી અને મળી પાછા બીજા નવા બ્લોગમાં. તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો અને મળી બીજા નેક્સ્ટ બ્લોગમાં. ગુડ બાય.